આજે આપણે બનાવવાના છીએ કાચા ટમેટાની ચટણી। તો કાચા ટમેટાની આ ચટણી રોટલી સાથે, ભાખરી સાથે, બધા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો તેને બનાવવા માટે અહીં આપણે ટમેટાં, મરચાં અને લસણ લઈ લેવાની છે। આ બધી જ વસ્તુને એકસાથે અહીં આપણે ગેસ ઉપર શેકી લેવાના છે। બધી વસ્તુને આપણે શેકાઈ જાય એટલે એક સાઈડ શેકાય એટલે બીજી સાઈડ પણ આપણે સરસ રીતે શેકી લેવાના છે। આ રીતે આપણે સાઈડ ચેન્જ કરતાં કરતાં બધી સાઈડ શેકી લેવાના છે। બધી સાઈડ શેકાઈ જાય પછી આપણે તેને ચાકુના મદદથી સરસ રીતે આપણે તેની છાલ ફોલી લેવાની છે। સરસ રીતે છાલ ફોલાઈ જાય પછી આપણે તેને ટમાટર, મરચાં અને જે લસણ છે એ બધાને સરસ રીતે છાલ ફોલી લેવાની છે। પછી તેના નાના નાના ટુકડા કરી લઈશું જેથી આપણે તેની પેસ્ટ કરવામાં થોડું ઇઝી રહે। ટમાટર, મરચાંની બંનેના નાના નાના આપણે ટુકડા કરી નાખશું। અને આ ચટણીને આપણે મિક્સરમાં નહીં કરીશું, તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ અહીંયા હું તેને ખાંડીને જ કરવાની છું જેનાથી તેનો ટેસ્ટ છે એ ખૂબ જ નેચરલી આવે છે અને ખૂબ જ સરસ બને છે। તમે મિક્સરમાં પણ કરી શકો પણ આ ટેસ્ટ નહીં માણી શકો। તો આવી રીતે કરશો તો ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવશે। એકદમ સોફ્ટ પેસ્ટ નહીં બને, થોડી કણીદાર પેસ્ટ બનશે। થોડો ટાઈમ પણ વધારે લાગશે પણ ખાવામાં બહુ મજા આવશે। આ રીતે તમે જોઈ શકો છો થોડા મોટા મોટા દાણા જેવું દેખાય છે, એકદમ પેસ્ટ નથી બની। પછી તેમાં સ્વાદ અનુસાર સોલ્ટ, જીરા પાવડર અને બ્લેક સોલ્ટ અને લીંબુનો રસ નાખી અને પાછું સરસ રીતે એકવાર મિક્સ કરી લેશું। ને તમે જોઈ શકો છો આપણું આ ટમેટાની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો અહીં આપણે રોટલી સાથે સર્વ કરી છે। થેન્ક યુ।